અંદર જોબ વર્ક જે લોકો કરે છે એમના જોબ વર્ક ઉપરથી જોબ વર્કના ચલણ ઉપરથી બિલ કેમ બનાવવું એ શીખશું. દાખલા તરીકે જે લોકોને જોબ વર્ક ઉપરથી બિલ બનાવવું છે એમને અહીંયા જોબ બિલ અહીંયા દબાવશે આ બટન અથવા ટ્રાન્ઝેક્શનમાં જઈને અહીંયા સેલ્સ ઉપર ક્લિક કરશે. ત્યારબાદ અહીંયા જે મેનુ છે એમાં તમને અહીંયા નીચે દેખાશે એમાં ન્યૂ કરશે, એન્ટર મારશે, જોબ વર્ક ઉપર એન્ટર મારશે, એક નંબર કરશે, અહીંયા જે તારીખ હશે એ તારીખ નાખશે, એન્ટર મારશે, ચલન. હવે અહીંયા જો તમારે ચલન ઉપરથી લેવું છે કે જોબ વર્ક ઉપરથી એ સિલેક્ટ કરવાનું. જોબ વર્ક ઉપરથી લેવા માટે જોબ વર્ક. જે લોકો ચલણ ઉપર બિલ બનાવે છે એમને અહીંયા સિલેક્ટ રાખવાનું છે ચલણ. જે લોકો અહીંયા ચલણ બનાવે છે અને જે બનાવે છે એમને અહીંયા ચલણ સિલેક્ટ રાખવાનું છે. જે લોકો અહીંથી નથી કરતા અને જોબ વર્કમાં અહીંથી બિલ બનાવે છે એમને અહીંયા જોબ વર્ક સિલેક્ટ રાખવાનું છે. અને જે લોકો ચલણ કે જોબ વર્ક કશું જ સિલેક્ટ નથી કરતા એને ગમે તે હોય એનાથી કશો જ ફરક પડતો નથી. હવે આપણે અહીંયા જોબ વર્કમાંથી કરવું છે તો હું જોબ વર્કમાં મેં થોડા નાખેલા છે ચલણ એટલે શીખવાડીશ. જોબ વર્કમાં એન્ટર મારીશ. જે પાર્ટીનું બિલ બનાવવું છે એ પાર્ટીને હું અહીંયા સિલેક્ટ કરી લઈશ. હવે અહીંયા હું તારીખ સિલેક્ટ કરીશ કે મારે કયા સમયથી કયા સમયનું બિલ બનાવવું છે. લેટ્સ સે કે હું અહીંયા આખા વર્ષનો એક એક્ઝામ્પલ તરીકે કહું છું કે આખા વર્ષનું હું અહીંયા સિલેક્શન કરી લઉં છું. એન્ટર મારીશ એટલે મને જેવું એન્ટર મારીશ એટલે જેટલા બિલોના જેટલા ચલણોના બિલ નહીં બનેલા હોય એ બધા ચલણ દેખાશે. હવે જે લોકોને આમાંથી જે ચલણનું બિલ બનાવવું હોય એ ચલણ અહીંયા સિલેક્ટ કરશે. સ્પેસ બારથી સિલેક્ટ થશે. સિલેક્ટ કરીને માનો કે મારે એક જ બિલનું બનાવવું છે, એક જ ચલણનું બિલ બનાવવું છે તો હું એક સિલેક્ટ કરીશ. બે ચલણનું બનાવશે તો બે સિલેક્ટ કરીશ. નહીં બનાવવું એને હું છોડી દઈશ અને હું અહીંયા એન્ટર મારીશ. એન્ટર મારીશ એટલે મને પૂછશે કે કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપવું છે. જો આ કસ્ટમરનો ફિક્સ ડિસ્કાઉન્ટ નહીં હોય તો અહીંયા તમે ચેન્જીસ કરી શકશો. લેટ્સ સે મારે 5% ડિસ્કાઉન્ટ આપવો છે. એન્ટર મારીશ એટલે ફરીથી પૂછશે 5% ડિસ્કાઉન્ટ કન્ફર્મ કરવાનો અને ત્યારબાદ આ જે ચલણમાં હતું એ બધું જ અહીંયા આવીને ખેંચાઈ ગયું. ત્યારબાદ સીધું જ આપણે F9 દબાવશું, કોઈ બટનને ટચ કરશું નહીં. એન્ટર મારશું. હવે આ પાર્ટીનો TDS આપણી જો કાપતી હોય તો અહીંયા આ પાર્ટીનો TDS લાગશું. જે લોકો ડાયરેક્ટ સેલ્સ કરે છે અને જેમને TDS નથી આવતું એમને આ ખાનામાં કશું નાખવાનું છે નહીં. એન્ટર મારીને આગળ વધીને અને આને સેવ કરવાથી આપણું સેલ્સનું બિલ સેવ થશે. ત્યારબાદ પ્રિન્ટ આપવાથી પ્રિન્ટ થશે અને ફાઇન્ડ કરવાથી બિલ ફાઇન્ડ થશે. હવે કોઈ કારણસર જો આ બિલમાં કોઈ ભૂલ હશે તો આખે આખું બિલ કમ્પ્લીટ બિલ ડિલીટ કરવાનું રહેશે. ડિલીટ કરીને જે કંઈ ચેન્જીસ છે દાખલા તરીકે જોબ વર્કમાંથી ખેંચીએ તો જોબ વર્કનો ઇસ્યુનો જે કંઈ ઇસ્યુ છે અને જો આપણે અહીંયા ચલણમાંથી ખેંચતા હોય તો ચલણનો જે કંઈ ઇસ્યુ રિસ્યુ છે એ આપણે ચેન્જ કરશું અને ત્યારબાદ ફરીથી બિલ બનાવશું. આવી રીતે આપણે સેલ્સનું બિલ બનાવશું.